નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। જૂનાગઢ કાળવા ચોક નજીક આવેલ જીમખાનાને વહીવટી વિભાગના હસ્તગત લેવાનો મામલો। જૂનાગઢમાં એસડીએમ દ્વારા અપાઈ પ્રતિક્રિયા। આજે જીમખાનાનો વહીવટી વિભાગ દ્વારા કબજો લેવાયો। એસડીએમ આગામી સમયમાં નવી સમિતિ બનાવાશે। એસડીએમ નવી સમિતિ જીમખાનાની પ્રવૃત્તિઓનું સંચાલન કરશે। એસડીએમ જીમખાનાની જમીન સરકાર હસ્તગત હોવાથી કાર્યવાહી કરાઈ હતી। વહીવટી વિભાગ ટીમ દ્વારા જીમખાનાનો લેવાયો હતો કબજો। નિયત સમયે જીમખાનાની ચૂંટણી ન યોજાતા કરાઈ હતી કાર્યવાહી। અહેવાલ જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। જૂનાગઢ શહેરમાં આગામી દિવસો દરમિયાન ઝુંબેશના ભાગરૂપે જેટલી પણ સરકારી મિલકતો છે એમની ઓળખ કરી અને સરકાર પક્ષે એમનો કબજો લઈ અને જાળવણી કરવાની એક સ્થાયી સૂચના છે। આ સૂચના પ્રમાણે જૂનાગઢમાં આજે વોર્ડ નંબર 8 સીટ નંબર 38 સિટી સર્વે નંબર 972 વાળી જે મિલકત છે એ મિલકતની હકચોકસીનો હુકમ થયેલ છે અને આ મિલકત શ્રી સરકાર ઠેરવવામાં આવેલ છે। જ્યારે પણ કોઈ મિલકત શ્રી સરકાર ઠેરવાય ત્યારે તેનો સરકાર પક્ષે કબજો લેવો જરૂરી બની જાય છે। એના ભાગરૂપે આજે જીમખાનાની મિલકતનો વહીવટીતંત્ર દ્વારા કબજો લેવામાં આવેલ છે અને આ એક સ્પોર્ટ્સને લગતી પ્રવૃત્તિ પણ ત્યાં ચાલી રહેલ છે। ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટર સાહેબને દરખાસ્ત કરી અને એક નવી સમિતિ બનાવવામાં આવશે અને આ સમિતિ સમગ્ર પ્રક્રિયા આગળ જે સરકારી વહીવટ રૂપે ચલાવવામાં આવે છે એ રીતે કરશે।